હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. શ્રી કૃષ્ણ સદા સાહિત્ય. અને ખાસ જ્યારે ભગવાન દ્વારકાધીશની ભૂમિમાં ભગવાન દ્વારકાધીશને 52 ગજની ધ્વજા લાગતી હોય, 56 ભોગ લાગતા હોય, પણ હાલ જ્યારે દ્વારકાની અંદર નવો ટ્રેન્ડિંગ ચાલુ થયો છે. ભગવાન દ્વારકાધીશના શરણે લોકો એનિવર્સરી હોય કે બર્થડે હોય દ્વારકાની ભૂમિ પર મનાવતા હોય છે. આજના દિવસે જ્યારે દ્વારકાની હોટલ લેમન ટ્રીમાં જ્યારે બહારથી આવેલો કૃષ્ણ ભક્તોનો પરિવાર હોય, ખાસ આપણી સાથે કશ્યપભાઈ ઠક્કર છે. કશ્યપભાઈ, પહેલાં તો જય 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 દ્વારકાધીશ, અને તમને જન્મદિવસની દ્વારકા ટુડે પરિવાર વતી ખૂબ 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 શુભેચ્છાઓ. અને ખાસ જ્યારે દ્વારકાની ભૂમિ ઉપર અહીંયા તો એવું કહેવાય કે માંગો 20 અને આપે 120 ઈ દ્વારકાધીશ છે. અને એની ભૂમિ ઉપર તમારો જે 51મો જન્મદિવસ સેલિબ્રેટ થઈ રહ્યો હોય ત્યારે કેવી ફિલિંગ? અમે આવીને જોયું, ઘણા લોકોની એનિવર્સરી હતી, એ પણ જોડાયા. અને ઘણા જે આવતા લોકોને છે અહીંયા આવવું ને દ્વારકાધીશનો હુકમ થાય ને ત્યારે આવવા મળે, તો કેવું ફિલિંગ અને કેવી લાગણી? પહેલાં તો જય દ્વારકાધીશ બધાને. થેન્ક યુ વેરી મચ જે તમે મારે વિશ કર્યું એની માટે. દ્વારકા એક અમારી માટે એક ઘર છે. અમારે અહીંયા આવવા માટે અમે કોઈ દિવસ વિચાર કરતા જ નથી કે ક્યારે જવું, પ્લાનિંગ કાંઈ થતો નથી. અમે હુકમ આવે એટલે અમે લોકો તરત આવી જ જઈએ છીએ. કેવી કૃપા લાલાની! શ્રી કૃષ્ણ સદા સાહિત્ય છે. શ્રી કૃષ્ણ સદા સહાયતે છે. અને અમને તો એવું લાગે છે કે ઠાકોરજીના છે ને મારા દ્વારકા, હું એમ જ કહું, મારા દ્વારકાધીશ ખૂબ 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 આશીર્વાદ છે કે આજે મારા હસબન્ડ કશ્યપનો 50મો બર્થડે છે. તો એવો સરસ અવસર મળ્યો અમને કે આજે અમને ધ્વજાજી કરાવ્યા, કુંડલા ભોગ કરાવ્યા, અને એમ થયું કે આજે 50મો બર્થડે સેલિબ્રેટ કરવું છે. બધા પાર્ટીઓને બધું કર્યું તો આપણને એમ થાય કે ના, આપણે બધા જેટલા આપણા ગેસ્ટ છે બધાને દ્વારકાધીશના મંદિરે લઈ આવીએ, અહીંયા ધામમાં, અને સરસ બધાને દર્શનને બધું કરાવીએ. અને જ્યારે આ કરવાનું વિચાર કર્યું ત્યારે એમ થયું કે અમારું જે ઘર છે અહીંયા જે લેમન ટ્રી છે એ અમને એમ લાગે અમારું બીજું ઘર છે. અમે મુંબઈમાં રહીએ છીએ પણ અહીંયા જ્યારે આવીએ ને ત્યારે આ બધા ભાઈ બહેનો, વિજયજી અને એમની આખી ટીમ એમ જ ફીલ કરાવે જ્યારે અમારું ઘર છે. અને આટલો સરસ આજે એ લોકોએ અમારો પ્રસંગ સાચવ્યો છે. એમના માટે થઈને ખૂબ ખૂબ આભાર સૌ પ્રથમ મારા દ્વારકાધીશના અને પછી આખી લેમન ટ્રીના ટીમના. થેન્ક યુ. કશ્યપભાઈ, ખાસ જે આજથી એક નવો ટ્રેન્ડ દ્વારકા ટુડે પણ મુનિન ચલાવશે. આ કવરેજ છે ને અમે બર્થડે માટે પહેલું કરીએ છીએ. અમને પણ જોવા મળ્યું તમારા બર્થડે પરથી કે શ્રી કૃષ્ણ ભક્તિ શું છે. તમારો 51મો જન્મદિવસ દ્વારકામાં ઉજવાતો હોય, દ્વારકાધીશના આશીર્વાદ હોય તો આવવા મળે, તો કૃષ્ણ ભક્તોને શું મેસેજ આપનો? આ એવું છે કે ભજન તો બધા કરતા હોય છે. આજે આપણે જોયું છે કે મોટી ઉંમરના લોકો ભજનમાં વધારે પ્રેરિત હોય છે. બટ અમારે આ ટ્રેન્ડ યંગસ્ટર્સમાં અમને ઈચ્છા છે કે આવે. એની માટે એક આ નવું આપણે ટ્રેન્ડ ચાલુ કરવાનો વિચાર કર્યો કે ભાઈ આપણે ભજન જેમિંગ કરીએ, જેથી આજના દિવસમાં જે તરુણ યંગસ્ટર્સ જે છે એ લોકોને થોડી પ્રેરણા મળે આનાથી, અને એ લોકો બી ભજનમાં થોડી રુચિ લે. અને દ્વારકામાં છીએ, દ્વારકાના ભજન થાય છે, એનાથી વધારે શું હોય. 51મો જન્મદિવસ તમારો દ્વારકામાં ઉજવાશે, આવું કંઈ દ્વારકાધીશ પાસે તમે માગેલું હતું? આ દ્વારકાધીશ, જેમ તમને કીધું મારા વાઈફે કે દ્વારકા એ અમારું ઘર છે, આ અમારા દ્વારકાધીશ છે. અમે ઈચ્છા જે, અને જેમ લોકો કહે છે કે માંગો 20 ને આપે 20, જેમ માંગો 20 આપે 30, અને તમે કહો છો માંગો 20 આપે 120, એનાથી વધારે બસ અમે વિચાર કરીએ અને અમારું કામ થઈ જાય. એનાથી વધારે અમે શું હજી એક્સપેક્ટ કરીએ? આ સૌથી મોટું અમારા આશીર્વાદ અમે સમજીએ દ્વારકાધીશ ભગવાનના અમારી ઉપર, અને એના હિસાબે જ અમે આવીએ છીએ અને એમાં પ્રેરણા લેતા રહીએ છીએ દ્વારકાથી. તો દ્વારકાની ભૂમિ ઉપર જ્યારે અનેક બર્થડે સેલિબ્રેટ થઈ રહ્યા હોય, અને ખાસ જ્યારે દ્વારકા ટુડે નવો ટ્રેન્ડ લઈને આવ્યું છે, ત્યારે આપણી સાથે જે મુંબઈથી આર્ટિસ્ટ આવેલા છે એમની સાથે વાત કરીએ. અને દ્વારકાની અંદર જ્યારે આ ટ્રેન્ડ વધુ રંગ લીધો છે, તો આ જે ભજન જામિંગ છે શું છે અમારા દર્શકોને? અને પહેલાં તો દ્વારકાધીશના સોંગથી શરૂઆત થઈ જાય. હેજ કરસન ભગવાન હલ્યા દ્વારિકાને, કાય કરસન ભગવાન હલ્યા દ્વારિકાને, કાય લીધો રે મણિયા રાવા
વાળવે લ્યા હોવે લીધો મણિયારા વાળવે. બસ એક્ઝેક્ટલી અત્યારે તમે જે સાંભળ્યું કે ટ્રેડિશનલ આપણું કૃષ્ણ ભગવાન ચાલ્યા એને આપણે થોડુંક અલગ રિધમમાં લીધું અને એને જ કહેવાય છે ભજન જેમિંગ, જે આજકાલનો રિધમ છે અને પહેલાંનો જે સૂર છે. એટલે એમ કહી શકીએ એક્ઝેક્ટલી કે પહેલાંનો સૂર અને અત્યારનો સાઝ, અત્યારનો અંદાજ અને જેમિંગ આજકાલના જે ખાસ યુથ છે, જે યંગસ્ટર્સ છે, એ લોકોને ભક્તિ તરફ વાળવાનો એક ખૂબ જ સુંદર માધ્યમ છે કે જે ભજન આજકાલની યુથને સાંભળવા કદાચ જૂના છે, કંટાળાજનક છે, એ જ લોકોને અગર નવા તરીકેથી આપણે કંઈક પીરસીએ તો એ લોકોને એ જ ભજનમાં જે રસ આવે છે અને એને જ કહેવાય છે ભજન જેમિંગ, જે અમારી સાથે મળીને યુથ આજનું ગાય છે અને એક સેશન કરે છે. એને આપણે અહીંયા આજે દ્વારકામાં ફર્સ્ટ ટાઈમ ઠક્કર પરિવારની સંગાથે YR સુરમિલન, યોગેશ પાલા, રેશમા પાલા અને તમામ સાથી કલાકારોની સાથે અમે આજે આ ભજન જેમિંગ કરવા જઈ રહ્યા છીએ. યુવા પેઢી છે કેટલું અપનાવવામાં આવ્યું છે અને શું કહેશો એ બાબતે? ભજન જેમિંગને ખરેખર યુથ એની પાછળ પાગલ છે. તમે માની નહીં શકો કે એટલું એ લોકો આને પ્રોત્સાહિત કરે છે કે એ લોકો આજકાલની જે યંગસ્ટર્સની જે પાર્ટી છે જેમાં બીજા ધતિંગો થતા હોય છે બોલિવૂડના, એ લોકોને એને છોડીને કે એક એન્જોય કરવાનો માર્ગ ભક્તિ પણ છે એવી રીતે એ લોકો જોવે છે અને એને એન્જોય કરે છે, વિચ ઇઝ રિયલી એપ્રિશિએબલ.